સાંભળો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો. પૂરું સાંભળ્યા પછી તમે કમેન્ટમાં જરૂર બતાવજો કેવું લાગ્યું કેવું નહીં. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો. હાલો, હા બોલો. હા સર, મને છે ને મારા સરે નંબર આપ્યા છે ઉપલેટાથી. મને કે તમે ઘરની પરેશાનીમાંથી વાત કરી લેજો, બરાબર? તમે અત્યારમાં કઈ જગ્યાએ છો? તમે કોણ બોલો? હું રાધિકા બોલું છું. રાધિકાબેન? રાધિકાબેન રાજકોટથી બોલું છું. આખું નામ રાધિકાબેન, આખું નામ બોલો. રાધિકા જયેશ જોટાણીયા કિશોરભાઈ. જોટણીયા એટલે કઈ સમાજમાંથી? કુંભારમાં. પ્રજાપતિ? હા, પ્રજાપતિ. શું હતું બોલો ને. સર એમાં શું હે, મારે પેલા એકવાર મેરેજ થઈ ગયા હતા, બરાબર? પેલા પછી મેરેજ થઈ ગયા, એમાં આગલા ઘરમાં મારે 3 બાળકો છે, અને પછી 7 વર્ષથી જે અત્યારમાં જેની હારે હું રહું છું ને, એનો જોટાણીયા જયેશ કિશોરભાઈ નામ છે. તો 7 વર્ષથી એની સાથે હું રહું છું. હેલો, હા બોલો બોલો. એની સાથે રહું છું ને, મને એવડે શું કીધું, મારો આગલો ઘરવાળો મુકાયો, મને કે તારી હારે હું લગ્ન કરી લઈશ. મારા ઘરવાળા જરાક દારૂ પીતા હતા, નશો કરતા હતા, એટલે મને હરખી રીતના હાચવતા નહોતા. આવડે મને જોઈને તો મને કે તું એને મૂકી દે, કે હું તારી હારે લગ્ન કરીશ. એ હોમગાર્ડ ની નોકરી કરે તાલુકામાં, બરાબર? એટલે મને મુકાવી દીધો મારો ઘરવાળો. હવે મને એમ કે આનું નામ શું? ઓલા આનું જેનું છે ને, આ જે નામ કઉ છું ને, એવડે મને મારો ઘરવાળો મુકાવી દીધું છે. ને ઓલા આગલા ઘરવાળાનું સરદાર સોલંકી નામ છે. એનો આગલો ઘરવાળો આગલા લગ્ન કર્યા હતી, ક્યાં કામ કર્યા હતા? ઈ સુરતમાં. સુરતમાં કઈ જગ્યાએ? ડિંડોલી. ડિંડોલી? હા. અને દારૂ પીતો? હા, ઈ દારૂ પીતો હતો અને થોડોક મારકૂટ. ઈ કઈ સમાજ? ઈ રાજપૂત હતા, અને હું પોતે રાજપૂત છું. તમે રાજપૂત છો? તમે ક્યાંના રાજપૂત છો? આપણે રાજસ્થાનના. રાજસ્થાન? તમે રાજસ્થાની છો કે અહીંયા ગુજરાતી? ના, હું રાજસ્થાની છું. અહીંયા રાજકોટમાં રહેતા ગુજરાતમાં રહેતા મારે 15 વર્ષ થઈ ગયા છે. ઓકે. હા, તમારી અટક રાજપૂત ની કઈ કહેવાય? આપણે ભુરિયા. ભુરિયા? હા. હા. એટલે ને પેલો ઘરવાળો જે છે એની હારે લગ્ન કર્યા હતા કે લવ મેરેજ કર્યા? એની હારે લવ મેરેજ જ હતા સાહેબ. ખોટું નહીં બોલું, જે હશે ને હું તમને સાચું કહીશ. એની હારે લવ આપણે જે વાત કરો છો એ આપણે ઓડિયો વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા? એની સાથે એ જ ખાલી કરવા માંગુ છું કે એ મારી સાથે લગ્ન કરી લઈએ, અહીંયા પછી મને અપનાવે. મારા 3 બાળકો લઈને એની સાથે હું વહી આવી છું. મારા 3 બાળકો લઈને એની હારે હું રહું છું. રાધિકાબેન, હું એમ કઉ છું કે તમે અત્યારે જે મારી સાથે આ સંવાદ કરો છો, જે વાત કરો છો, એ તમે સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો, ખાલી વાત કરવા જ માંગો છો? વાત એટલે તમે સોશિયલ મીડિયામાં જાહેર કરો છો? હા, જાહેર થાય ને બેન, જાહેર થાય તો જ ખબર પડે ને. નકર તો ઈ કેવી રીતે આવશે? તમારું સમાધાન એ બધે જેટલા થાય એ બધા સોશિયલ મીડિયામાં જ થાય છે. એના નંબર આપવા પડશે, અને એને પાછું હમણાં કહીશ કે ભાઈ તું એને લલચાવી ફોન લઈને લેવો ને પછી હવે તાર લગ્ન કરવામાં તને શેની ટાઈટ ચડે? લલચાવી એટલે સાહેબ મારી સાથે 7 વર્ષ કાયદા છે. 7 વર્ષ મને મારા બાળકો હારે મારી હારે 7 વર્ષ કાયદા છે, અને મને છે ને મારી સાથે શોષણ કર્યું છે. એટલું કે હું કોર્ટ સુધી ગઈ છું ને, કોર્ટ સુધી ગઈ છું ને, ત્યાં કોર્ટમાં જાઉં ને તો શું કે ખબર? સાહેબ કે હું લગ્ન કરી લઈશ, સાહેબ કે હું લગ્ન કરી લઈશ. ને આગલા ઘરવાળા હારે મને કોન્ટેક્ટ મુકાવ્યા છે ને, એટલે 7 વર્ષ થઈ ગયા છે. એના નંબર નથી, એનું એડ્રેસ નથી, કાંઈ વસ્તુ મારી પાસે નથી રહેવા દીધું, બરાબર? બધું વીખી નાખ્યું. ઓલો હે ને આગલા ઘરવાળો ભાડે રૂમ રાખીને રહેતો હતો, બરાબર? હું 1-2 વાર ગઈ હતી, પણ મને એ નથી મળ્યો ત્યાં, બરાબર? નકર તો એ મળે ને તો હું ત્યાં વહી જાઉં એવી રીતના છે, પણ એ મને નથી મળતો. અને હવે મારે જવા જેવું નથી. 7 વર્ષ થઈ ગયા ને, એટલે ઓલો લગ્ન કરી લીધા છે, અહીંયા પછી બીજી જગ્યાએ ગમે એને રહેવા વહી ગયો, એ મને ના અપનાવે, બરાબર? તો હવે એને હું કહું છું કે તમે મારી હારે જે કરવા માંગતા હોય ને કરો, પણ મારા છોકરાનું ભવિષ્ય બગડે છે. તમે એકવાર મારી સાથે લગ્ન કરી અને મારા છોકરાઓને તમે અપનાવી લ્યો, બરાબર? તો ઈ કે ના, ઈ કે મારે તારી હારે લગ્ન નથી કરવા એમ. તમે સમજતા નથી. તમે જયારે તમારો પ્રેમ પાંગળ્યો હતો, તમારે જયારે પ્રેમની હેલડીઓ હલાતી હતી તે લગ્ન કરી લેવાય ને. પછી તો આ જૂનું થઈ જાય, પછી અટાણે તો ભગાર બજાર વાળા નો નાખે. આ બધી મેટર એવી કહેવાય, કેમ કે પ્રેમ છે ને એ નવા હોય. ક્યાં લગ્ન તમને હાથવે ને તમને હેઠળ આમ બેવાય નો દે ને, કાદલિયું નાખી દે ને, પાણી માંગો ઘી લેવે ને, એ બધી વસ્તુ કેવી હોય કે તાજો પ્રેમ. હા, એટલે એમાં એટલું બધું કરો તો એ તમારે એવી પોઝિશન થાય. પણ આપણે અત્યારે રાધિકાબેન, હવે તમારે અત્યારે તમે એકલા રહ્યો છો કે ઈ હારે રહે છે? ઈ હારે રહે જ છે. હા, પણ લગ્ન નથી કરતો? મતલબ લગ્ન નથી કરતો. ગમે એ વસ્તુ માંગુ ને એટલે શું કે ખબર, તાર મારી પાસેથી કઈ માંગવાનું નહીં, તારે મને કઈ કહેવાનું નહીં.
મને મારી રીતના રહેવા દેવાનું, બરાબર? કાલ સવારે મને ગમશે ને એટલે હું બીજી બાઈ કરીને એની હારે છોકરાએ કરીશ અને બધું કરીશ, તારે મને કઈ નહીં કહેવાનું એમ. તો આપણે આવા પ્રેમમાં પડવું શું કામ જોઈએ બેન? મા બાપ કે ને ઈ કામ કરાય. તમે તમારે આઈથે બધા આપણે આ જે આપણે આઈથે ઊભું કરી અને આપણે કરી તો એમાં આ દિશા આવી જ થવાની છે. પણ સાહેબ આપને ખબર ન હોય ને કે વાહેથી ને આવી પરિસ્થિતિ થાય, ખબર હોય તો આપણે આવું કરી કોઈ દી એમ નહીં, આપણે આટલી બુદ્ધિ હોય તો આપણે આવું કરી કોઈ દી. હવે એમાં હું ભરી હું લખી લઉં જારો. તમે આપણે પેલો જે ઘરવાળો કર્યો તો એ રજપૂત હતો, એ કઈ સમાજના હતા? એ રાજપૂતી સોલંકી હતા. સોલંકી. એક મિનિટ હું ચાલુ રાખજો, લખી લઉં. ચાલુ રાખો. અરે બાપા. આવું છે. હવે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી હોય પછી તમારા ઘરવાળાનું નામ દ્યો, એના મોબાઈલ નંબર આપો, એટલે બધું લખી લઉં. ચાલો. એક મિનિટ. હાલો રાધિકાબેન, તમારું આખું નામ આખું બોલો. રાધિકાબેન ને? રાધિકાબેન. મારો છે ને અહીંયા મારું નામ રાધિકા કરી નાખ્યું છે એવડે. મારું પેલાનું નામ રમીલા કુમારી ભુરિયા હતું, બરાબર? ઓલા ઘરવાળા છે આધાર કાર્ડમાં રમીલા કુમારી ભુરિયા છે. રાજપૂત. હાલો રાજપૂત. રાજકોટ. હાલો થઈ ગયું રાજકોટ. હવે બેન હું એમ કઉ છું કે આપણે ઓલો પેલો ઘરવાળો હતો એની હારે લગ્ન સંસાર કેટલો સમય હાલ્યો? એની સાથે તો મારે 15 વર્ષ થઈ ગયા હતા. ઓલા જૂના ઘરવાળા એનું નામ શું હતું? એનું સરદાર સોલંકી. સરદાર સોલંકી? હા, સરદાર સોલંકી. ઈ મૂળ ક્યાં ગામના હતા? એ ત્યાં મહારાષ્ટ્રના હતા. ઓકે, સરદાર સોલંકી. અને આ જે અત્યારે જે છે ઈ કઈ સમાજનો છે? ઈ કુંભાર છે, પ્રજાપતિ. એ કુંભાર. કુંભાર. હા, એનું નામ શું કીધું? જોટાણીયા જયેશ કિશોરભાઈ. જોટાણીયા. જોટાણીયા જયેશ. હા, જયેશ. અત્યારે રાજકોટમાં ક્યાં રહ્યો? આપણે નાના મોવા વાંબે આવાસ યોજનામાં. નાના મોવા? હા, નાના મોવા. હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારા ફોટા, પછી આ તમારો જે અત્યારે જે ઘરવાળો સાચવતો નથી એના ફોટા, એ બધી મોકલવું પડશે. પછી એના મોબાઈલ નંબર, એને ફોન કરવાનો, એ બધી બાબતમાં આ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં બધી તમારી મંજૂરી છે ને? એ તમને હું કોલ, મને હે ને થોડુંક મને જાણ કેવી રીતના શું થાય ને સાહેબ મને કહેજો એટલે મને ખબર પડે. સમાધાન થઈ જાય ને તોય તમારે ફોન કરવો પડશે. સમાધાન થઈ જાય તોય તમારો સમાધાનનો પાછો ઓડિયો મુકાવવો પડશે. હા, એ તો હું કરી લઈશ. મારા લગ્ન અત્યારે હાલ કરી નાખ્યા, પાછા એના એવિડન્સ બધા દેવા પડશે. અને આના મોબાઈલ નંબર WhatsApp માં નાખવા જોઈએ. એ બધું દઈ દઈશ સાહેબ. પણ હું એને ફોન કરું. હા, હું એને ફોન કરું કે ભાઈ આવી રીતે હતું તો આ છોકરીને શું કામ હેરાન કરે છે ને કેવી રીતે આવી રીતે આવા બધા હલાડા ફલાડા કરે છે એમ. એટલે પાછું એનું શું ઈ કહે છે ઈ પાછો હું તમને રિંગ કરું કે આવું આવું કહે છે. બરાબર સાહેબ. પણ મારી યારે મારામારી કરે છે. મારી છોકરી જુવાન 14 વર્ષની છોકરી થઈ ગઈ છે ને એની સાથે એની એ હોય ને ત્યારે મારી યારે ગેરવર્તન કરે છે. છોકરાઓ સામે મારી ઉપર હાથ ઉપાડે. અત્યારમાં ઉત્તરાયણના દિવસે મારી ઉપર હાથ ઉપાડ્યો તો મને મારી હતી ને તો તાલુકામાં મેં 112 ને ફોન કર્યો ને તો ત્યાં જઈને શું કીધું ખબર કે તું તાર ઘરવાળાને છૂટું કરી આવ તો તારી યારે લગ્ન કરો. પણ મારા ઘરવાળાનો નથી એડ્રેસ, નથી નંબર, નથી કઈ વસ્તુ મારી પાસે, બરાબર? એને મારી યારે કઈ કોન્ટેક્ટ જ નથી રાખવા દીધો. અને અમે કોર્ટમાં ગયા ને તો ત્યાં સાહેબે શું કીધું કે મને અમને લખાણ કરીને આપી છે કે આ બેન 7 વર્ષથી તમારી યારે પતિ પત્ની તરીકે તમે બે માણસ રહ્યો છો ને એટલે આ બેન એકલા છૂટું નહીં કરે, બરાબર? તમે એને સાથ આપશો અને તમે એને ગોતશો અને પછી છૂટું કરજો, બરાબર? તો અત્યારમાં મને એમ કે છે કે તારે એકલીને જ છૂટું કરવું પડશે, બરાબર? નકર તો તું મારી ઉપર કેસ કરી નાખું, જેલમાં વયો જાવ, પણ મારે તારી હારે નથી રહેવું એમ. અત્યારે મૈત્રી કરાર તો કરેલા છે કે નથી? ના, આ મૈત્રી કરાર સમજાય ને કે તમે બે રાજી ખુશીથી રહ્યો છો એવી રીતે. હા, તો ઈ શું કે છે કે તું મારી ઉપર કેસ કરી નાખ, બાકી હું તારી હારે નહીં રહું. ઈ કે તું લગ્ન કર ને તે દી તરફ
પણ લગ્ન મારે એકલી કેવી રીતના કરું? તું મને સાથ આપ તો તારી હારે લગ્ન કરું ને હું. હવે મને એનો મોબાઈલ નંબર દો ને એની હારે વાત કરી લઉં છું આગળ. જો જોટાણીયા કિશોરભાઈ, જયેશ કિશોરભાઈ. હા હા, અને રહે રાજકોટ. હા તમે એના મોબાઈલ નંબર મને વોટ્સઅપમાં મોકલી દો અને આ મંજૂરી હોય લાગડી અને 5 મિનિટમાં રિંગ કરું છું, તમે જોઈ લ્યો. હા સર, હું મોકલું તમને. હો, જો ફોટા મોકલવાના, એ તમારો ફોટો મોકલો, એનો ફોટો મોકલો, પછી પાછું તમારું સમાધાન થાય એટલે મને પાછું રિંગ કરવી પડશે. અત્યારમાં તમે એની સાથે વાત કરશો ને પેલા તો? આ ઘડીએ જ કરું છું. હા સર, હું મોકલું તમને હા, નંબર. નકર આ તમે લખી બધી લ્યો. મારી આ બધું જે કાંઈ છે એ ફોન કરવાનો બધાય નહીં. તમારી મંજૂરી છે ને તે પછી કરીએ કે તમારી રજા હોય તો થાય. કેમ કે આ બધા સોશિયલ મીડિયાના કામ છે બેન. અમે કોઈને ઓળખતા નથી, નથી તમને ઓળખતા, નથી એને ઓળખતા. હા હા બરાબર. હા, એટલે તમારી મંજૂરી હોય તો, નકર અમે કોઈને ઓળખતા ન હોય, ખોટા સિસોડા ઉભા થાય એવું કામ કરાય નહીં. ના સર, તમે એને એકવાર ફોન કરીને પૂછો કે તમારે કરવું ઈ છે હમણાં હું શું તમને આગળ. પાછો કોલ જ કરું છું, તમને પાછો કોલ કરું છું કે આવું આવું કહે છે. હા વાંધો નહીં સર, હું ફોન હા, કરું. અને તમારા ફોટો મોકલો, એનો ફોટો મોકલો. હા હા હા, કેમ કે અમે કોઈને જોયા ન હોય, અમે કોઈને ઓળખતા નથી, એટલે આમાં આ બધી સમાજ સેવા કરવાને બદલે પાછી બીજી સેવા ચાલુ થાય, એટલે થાય મારીને મોત, સમજ્યા? હા હા સર. હા, એટલે આ બધી સેવા કરવા પછી ક્યાંક ધર્મ કરતા થાય હોય થાય. હા સર, હું તમને નંબર મોકલું. હો. હા, અને હું આ તમારો નંબર છે આમાં લખું છું, એટલે લખીને મને 5 મિનિટમાં પાછો ફોન કરો, પણ મને વોટ્સઅપમાં પેલા બધું મોકલી દો ફટાફટ. હેલો. હાલો, હા, કોણ? એ આપણે જયેશભાઈ બોલો. હા. જયેશભાઈ મજામાં? એ આવો એકલાસ, બોલો બોલો. મનસુખભાઈ રાઠોડ બોલું, રામુદથી. હા હા. ઓળખો? ના. હા, હવે જયેશભાઈ બાબત એવી હતી હા કે અત્યારે તમે જેની સાથે રહ્યો છો, આપણે રાધિકાબેન. હા 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 હા. હવે એમની સાથે તમે મૈત્રી કરાર કરી રહ્યો છો ને? હા હા હા. કેટલા વર્ષથી રહ્યો છો? અમે લગભગ 6-7 વર્ષથી રહી છીએ. હારે. હમ. પછી એમની સાથે તમે લગ્ન કર્યા નથી હા. કે કર્યા છે? ના, લગ્ન નથી કર્યા. પણ એમાં એવું છે સાહેબ, એને આગલા ઘરવાળા છૂટું કરે ને એના પછી મેરેજ થાય, અને એને ન્યાય લગ્ન નથી કરેલા, અને આધાર કાર્ડમાં ને એ બધામાં આધાર કાર્ડમાં ને એ બધામાં છે ને ઓલાનું નામ છે, એટલે અમારા મેરેજ એમ નથી થતા. કોનું નામ છે? આધાર કાર્ડમાં એના ઘરવાળાનું, આગલા ઘરવાળાનું નામ છે. જો એમનું નામ ભલે હોય, પણ કદાચ એમની સાથે એને લગ્ન નોંધણી ન કર્યા હોય, અને લવ મેરેજ નોંધણી ન થયા હોય, હા અને લગ્ન કરેલા ન હોય કાયદા મુજબ, હા તો તમે લગ્ન કરી શકો છો. હા. હા, બરોબર. હોય કઈ તો રીતે? તમે જેની સાથે લગ્ન થયેલા હોય હિન્દુ સંસ્કૃતિ મુજબ, કે પછી લવ મેરેજ થયેલા હોય, એના ડિવોર્સ જોઈ. તો શું ડોક્યુમેન્ટ શું જોહે? એટલે એની અંદર તમે અહીંયા વકીલ કોઈ રાખી, અને કા પછી ઓમ લગ્ન, કેમ કે એની હેઠળ બીજી પત્ની તો કરી લીધી હોય, હા હા હા. તો એને રજી હોય. ના, એની અમને પાછી કઈ ખબર ન હોય ને. અને તમને નંબર કેને આપ્યો મારો? તમારો નંબર તો બધા પાસે મળી જતો હોય ને. તઈ આ બધી કાયદાકીય કામ હોય એટલે નંબર તો મળી જાય. હવે બરોબર. હા હા. હવે એમાં રાધિકાબેન સાથે તમે લગ્ન કરેલા નથી ને અત્યારે તમે એને હા ના કરો છો, હા. હે? એટલે આનામાં તો એવું છે, મને માનસિક ટોર્ચર કરે છે. હમણાં એક દી મેં જ 112 ને ફોન કર્યો હતો. મેં કીધું કાયદેસર કાર્યવાહી કરી નાખો સાહેબ. મેં કીધું મારે નથી રહેવું આના ભેગું. બરોબર. એનું કારણ છે સાહેબ કે હવે સતત માનસિક ટોર્ચર, નો કામે જવા દઈએ ને નોકરીએ જવા દઈએ. એટલે મેં કીધું તું ભાઈ આવી રીતના કરતો મારે નથી રહેવું તારા ભેગું. હવે આ જે રાધિકાબેન છે એ તો રજપૂત છે, રજપૂતની દીકરી છે ને? હા, એ પોતે રાજપૂત છે ને અમે વડિયા કુંભાર છીએ. તમે કુંભાર છો. પછી ઓલા હા. તમે જ્યાં ગયા તા પેલો ઘરવાળો તો એ કઈ સમાજનો હતો? એની મને કોઈ જાતની ખબર નથી. ઓકે, તો તમારા પ્રેમ કેમ કરતા થયો તો? હું બંદોબસ્તમાં ગયો હતો. શેમાં? જીઆરડી માં? હા, ના, હોમગાર્ડમાં. હોમગાર્ડમાં? પછી હાલો. હા. હા, પછી જીઆરડી બંદોબસ્તમાં ગયા હતા, તો પછી કેમ કરતા મુલાકાત થઈ? હા, ત્યાં બંદોબસ્તમાં ગયો તો, એને પોતે ત્યાં દુકાન હતી. બરોબર. ત્યાં પોતે દુકાન હતી, એટલે એવી રીતના પછી ભેગા થયા અમે, ને પછી એકાબીજા નંબર દીધા હતા. બરોબર. એમ તો સીધા ભેગા થી નંબર થોડા થાય, પણ એ દુકાને એકાબીજા કઈક વાતચીત થઈ હોય, આમાં બીજા એકાબીજા જોયું હોય, એકાબીજાને ગમે તો થાય ને, એમના તો સીધા થોડા નંબર દીજે. હા, એટલે એ તો એકાબીજાની ઈચ્છા હોય ને બેયની એમ. હા. સારું. પછી તમે ઉપાડી આવ્યા? તમે કુંવારા છો કે તમારા લગ્ન થઈ ગયા હતા? ના, મારા મેરેજ નથી થયા ને ઉપાડી એવું નથી. ધરાર આવી છે.
તો પણ હવે ઈ તો તમે નંબર દીધા એટલે જ પછી તો આવે જ ને, સિગમ સોટર પછી મૂકે. હા પણ મારે જોઈએ જ છે સાહેબ, હું કોઈ જાતની નાય નથી પડતો, અમારે બેને બધું વ્યવસ્થિત હાલે છે બરોબર, પણ એ માનસિક ટોર્ચર તમને તો ખબર છે, એક લેડીઝ હોય એને વેમ ને શંકા એ કે તમે બહાર જાવ છો તો ઓનલાઈન થાવ, વોટ્સઅપમાં ઓનલાઈન થાવ, વ્યસ્ત ફોન આવે, રાતે નોકરીએ જાવ તો લેડીઝ ભેગા હોય. હવે હું જો સાહેબ દિવસના ફર્નિચર કામ કરું, રાતે હોમગાર્ડમાં હો બરોબર, તો મારે યાર પૂરો ટાઈમ તો દેવો પડે ને કામમાં ને નોકરીમાં. ઈ તો છે ને ઈ છે ને ઈ એક એવી શંકા હોય એને, પણ આપણે એને શંકા ન પડે એવું જીવો એટલે રેડી થઈ ગયું. પણ મેં એને ઈ જ કીધું, મેં જો કાલે જ અમારે વાત થઈ, મેં કીધું જો ભાઈ તું મારે એવું કોઈ જાતનું છે નહીં, તું ખોટી વેમ શંકા કરમાં અને તને બહુ રહેવાની મજા આવશે અને બહુ જીવવાની મજા આવશે. હું જો ભાઈ કામ કરું, નોકરી કરું, તને બીજી કોઈ જાતની કઈ તકલીફ હોય તમારા બાળકો છે કે? ના મારે બાળકો નથી, એના 3 બાળકો હું પોતે સાચવું છું, 2 છોકરા હોસ્ટેલમાં છે, 1 છોકરી અમારા ભેગી છે, આજે 7 વર્ષ થઈ ગયા. પણ સાહેબ આમ જોવો ને અમારે બધું એકદમ પરફેક્ટ ચાલે, એના મા બાપને ખબર છે, મારા મા બાપને ખબર છે, પણ હવે આ બાઈને શું છે એક વેમ ને શંકા છે ને એ એક દૂર કરી નાખે ને એટલે અમારા ઘરમાં કોઈ જાતની તકલીફ નથી. લ્યો છે ને ભાઈ, જો ઈ વાયરસ કંપની ફોલ્ટ છે, ઈ બધે જ કરે હોય. એટલે ઈ તો ઈ લગભગ લેડીઝ માં પ્રોબ્લેમ તો હોય જ છે. પણ હવે એનું પણ એને થોડુંક સાહેબ એને સમજવું તો પડે ને. કાંઈ વાંધો નહીં, એમની વાત કરી લઈશું. હા મેં એને શું કીધું સાહેબ ખબર છે, મેં કીધું તું કોઈ બીજી લેડીઝ આયરે કોઈ પ્રેમ પ્રકરણમાં મને કોઈ પણ સંબંધમાં પકડ ને, તેથી મેં કીધું રોડ ઉપર મેં કીધું મને ઊભો રાખીને તારું ચંપલું મારા માથામાં મારજે બસ. મેં કીધું હું તને ન્યા સુધીનું કહું, મેં કીધું હું યાર એવો માણસ નથી, હું કામ કરું, નોકરી કરું અને છે ને ભાઈ આપણે આપણું ઘર આગળ કેમ જાય ને હું વિચારું બરોબર. અને હું મંદિર આગલા ઘરના બાળકો છે એને બિચારાને ખબર નથી. અરે બાળકો નહીં, તમે છે ને છોકરા અત્યારે મારી વગર નથી રહી શકતા, અને તમે જરાક પૂછી લેજો, હું બારગામ બંદોબસ્તમાં જાઉં ને મહારાષ્ટ્ર જાઉં, રાજસ્થાન જાઉં બરોબર, છોકરા મારા વગર રહી નથી શકતા. હવે એટલો પ્રેમ તો હોય, વિચાર કરો છો ને તમે. કાંઈ વાંધો નહીં, જે હોય છે, પણ હવે ઈ એક સ્ત્રીમાં એવું હોય માનસિક બીમારી, એટલે ઈ થોડુંક તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું, અમે અમારી રીતે સમજાવી દઈએ છીએ. હા બસ એને છે ને જરાક કહ્યો ને કે ભાઈ તમારે આ પ્રોબ્લેમ છે, બીજો કઈ પ્રોબ્લેમ હોય તો કયો બરોબર. ઓકે ભલે એટલે પોતે શું કઈ અરજી કરી, કેસ કર્યો છે? ના બાપા ના, હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું ભાઈ. મનસુખભાઈ રાઠોડ? હા એ સોરી સાહેબ તમને ઓળખો નહીં, આપણે ઓલા તમારા વિડીયો આવે છે ઈ? હા બસ ઓકે બરોબર. હા એ તમારા વિડીયો અમે જોયું, મેં હરખું હે ને ભાઈ મેં આ કીધું કોનો ફોન આવ્યો એટલે થોડોક હું ગભરાઈ ગયો બરોબર. હવે સાહેબ એમાં એવું છે, જો મેં તમને જે આખી વાત કરી હતી ને, હવે એમાં છે ને તમારાથી ને કાંઈ અમારે હેલ્પ થતી હોય, જો અત્યારે અમે અમારી ભાષામાં તેમને કીધું જોઈએ, અમારે કાર્યકરોને કોઈ દી કોઈને પ્રોત્સાહન આપતા ન હોય અને કોઈ દી કોઈને બાટલા ચડાવવાનું અમારું કામ ન હોય. આ તો મને ફોન કર્યો, એ બધું કર્યું એટલે મેં કીધું કે મારી યાર લગ્ન કરતા નથી, એટલે મેં લગ્ન નો કરતા હોય તો તમારે મંદિરે જઈને ફુલાર કરી લ્યો. પણ જો સાહેબ મારે છે ને મારે આગળ મારો સંતાન, મારે કંઈક મારે આગળ બધું વધારવું જ હોય ને, હું એને એમ કહું છું કે આપણે બે મેરેજ કરી લઈએ. પણ અમે તમે નહીં માનો, અમે 4 થી 5 વાર કોર્ટે ગયેલા છીએ બરોબર, પણ એમ કે છે કે તમે પેલા આધાર કાર્ડમાં નામ ચેન્જ કરી આવો બરોબર, આધાર કાર્ડમાં તમારું નામ ચેન્જ કરી આવો, અને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા જાય છે ને તો એમ કહે કે ભાઈ મેરેજ સર્ટિફિકેટ લાવો, અને કાનગર છે ને છૂટાછેડાનો દાખલો લાવો બરોબર. એટલે હવે આ બધું ગૂંચવાણું છે ને આમાંથી પછી મંદિરમાં લગ્ન કરી લ્યો ને, એમાં બીજું શું હોય, મૂળ હિન્દુ ધર્મથી લગ્ન કરી લ્યો. પણ ઈ તો હાલો ઈ તો હું કરી લઉં, પણ આ છોકરાઓ જે આગલા ઘરના જે છોકરાઓ છે ને એના ડોક્યુમેન્ટ માટે અમે છે ને આ મથામણ કરી છે, પણ હવે એના ડોક્યુમેન્ટ બને એમ નથી એમ. તમે સમજતા નહીં, એમાં છે ને જો એના પપ્પા જે એનું નામ હોય એમાં ફેરફાર ન થાય, સાંભળી લો. એમાં તમારું નામ ન ચડાવતા, ને તમારું નામ ચડાવો કેસ થાય. અને મને વકીલે બધે હે ને સલાહ દીધી કે આમાં તમે કદાચ ગમે મૂંઝા માથે પડી જાઓ ને ઈ કે બરોબર, તો એ કે તમે એ કે છે ને આમાં તમારું નામ તો નહીં જ ચડે, કે એમાં બહુ લાંબી પ્રોસેસ છે. લાંબી પ્રોસેસમાં શું છે કે તમે આધાર કાર્ડ વાળા હોય એને જે કઈ નિયમ મુજબ જે આવતું હોય એ બધું એને જોઈ. પણ હવે એમાં એવું છે હું મંદિરમાં હું તો લગ્ન કરી લઉં બરોબર, પણ એનું કહેવાનું શું છે કે મંદિરમાં લગ્ન કરી તો કે આપણે બે પતિ પત્ની બની ગયા બરોબર, તો કે મારા આગલા છોકરાઓનું શું,
પણ મેં કીધું ઈ ડોક્યુમેન્ટ બદલાવવા માટે પેલા મેં કીધું છે ને મેં તમે કીધું મુદ્દો નથી સમજ્યા. ડોક્યુમેન્ટ છોકરાના નો બદલે એમ કહું. છોકરાનો બાપ તમે બદલાવો તો તમારી માં કેસ થાય. આ બસ જો ઈ પ્રોબ્લેમ તો પછી તમે છે ને જો ઈ વસ્તુ તમે એને સાંભળો, સમજાવો. તમે અત્યારે તમારું નામ એમાં ન જોડી શકો કેમ કે બાળક બીજાના છે અને એના હા. બાપ તમે ન બની શકો. તમે પાલક પિતા બની શકો. અરે હું ઈ અને પાલક પિતા અત્યારે જ્યાં સ્કૂલમાં ઉપલેટા ડુમિયાની જે સ્કૂલ રહી ને બણવત મણવરની આપણે સાહેબની હા ત્યાં 2 છોકરા હોસ્ટેલમાં ભણે છે આજ લગભગ 4 કે 5 વર્ષ થયા. ત્યાં પાલક પિતાનો મારો દાખલો છે. હા હા હા. બરોબર. હવે મને પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એને છે ઈ એમ કે છે કે મારા છોકરા પાછળ તમારું નામ ચડાવો. નો ચડે એમાં ઈ નો કરતા તમારી માં કેસ થઈ જાય. તો બસ ઈ જો હવે ઈ આ જે મેન પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપરથી છે ને એ અમારે બેને કેમ કે લપ મારે થાય છે જો ને. આજે જેના બાળક હોય ઈ જે જગ્યાએ જન્મ થયો ત્યાં એના પિતાનું નામ લખ્યું હોય એનું નામ શું છે હા. એમાં તમે કઈ છેડછાડ કરો. બસ આ પોઈન્ટ ઉપર જ છે ને અમારે થોડીક માથાકૂટ થાય છે. બરોબર કે એની ઈ પાછળ અમે એની હારે વાત કરી લઈશું. હા હું એની હારે વાત કરી લઉં છું પણ હવે તમારે સુખદ સમાધાન કરી લ્યો અને એકાબીજા જે શંકા કુશંકા છે નો કરતા પાછા બાદણા નો થાય. હો હા ના અરે ભેગા જ રહી છીએ અત્યારે હમણાં ઘરેથી ને જ આવ્યો. ભલે કાંઈ વાંધો. આ તો મારામાં શું છે કે રિંગ આવી એટલે મારે શું છે પછી જાણવું અને એમ નામ સીધા ન કરીએ. ગમે એને કીધું મેં કીધું ફોન અમે કરશું. હા કેદી આજે ફોન આવ્યો તો? હમણાં જ આવ્યો હતો. તમારો નંબર બંબર લીધા એનું નામ હા. લખ્યું પછી ઈ મૂળ રાજસ્થાની છે એ બધું એવું બધું અમે જાણ્યું. એ બધું પછી આમાં અમે કીધું પેલા જાણી લઈ કેમ કે હવે શું કે ખ્યાલ વગર કોઈ પણ વાત છે ને એ બે પાર્ટીની જાણ્યા સિવાય સાચું ખોટું તમે નક્કી ન કરી શકો. ના જો તમે એને એમ કહો કે ભાઈ જો હવે ઈ તમારી એરે મેરેજ કરવા માટે તો તૈયાર જ છે બરોબર પણ તમે મંદિરમાં કરી લ્યો. અને બીજા નંબરમાં કે જે બાળકો પાછળ જે નામ છે ઈ એની બાબતે તમારે થોડીક રકજક થાય છે તો બેન ઈ તો નો થઈ શકે એમ. ઈ મારી રીતે હું જો અમે તો મેં તમને જે સલાહ દીધી એ અમે જાણી છીએ દે કેમ કે તમે કાલે શું જાય કે તમને એવું કઈ તમારા ઘર પ્રોબ્લેમ ને વિશે પણ બાપનું નામ બદલે નહીં. બાપનું નામ બદલાવો એટલે કેસ થાય. કેસ હમણાં અહીંયા અમારા ગોંડલમાં એક એવો કેસ બન્યો તો મોટી ખિલોરીના ભાઈ હતા એને છોકરાની પાછળ એના બાપનું નામ આનું લખી નાખ્યું. એટલે તમે છે ને એક બધા એકા છે ને સાહેબ એક આ મેન પોઈન્ટ એને સમજાવી દો ને બરોબર. વાત કરી લો સાહેબ. હા સર. હા સર. હવે વાત થઈ જયેશભાઈ. હવે એની અંદર છે ને ઈ જે તમારા બાળકો છે એના નામ તમે બદલાવાનું કેતા હો એ ખોટું છે. પણ ઈ નથી કેતી સાહેબ. ઈ નામ નથી બદલાવા કેતી પણ તમે કમસે કમ મને તમારું નામ તો દિયો કે મારો ઘરવાળો છો એમ. એવી રીતના તમે મને જેમ કે સાહેબ મને રખેલની જેમ 7 વર્ષથી મને મિસયુઝ કરે છે. 7 વર્ષથી મારી સાથે રહીને મને ગુલામી કરાવે છે કે હું કહું એમ તારે કરવાનું. હું બેહાડું તો તારે બેહી જવાનું, ઉઠાડું તો તારે ઉઠી જવાનું. આવું તો ન કરે ને કોઈ જણ. ઈ અત્યારે થઈ ગઈ વાત કે હું એવું કઈ કરીશ નહીં. ઈ બધી ગોઠવણી થઈ ગઈ. સાંભળી લો સર એ તો ઘણી વાર આવી જ રીતના વાત કરી છે. ઘણી વાર કોર્ટ સુધી પોલીસ સ્ટેશન સુધી મારી યારે આ વાતો તો થાય છે. જેને એના ઉપર જરાક તકલીફ આવે એવું હોય ને એટલે એ માણસ આવું જ કરે છે મારી યારે. જો અત્યારે અમે એની યારે ચર્ચા કરી લીધી અને એને કીધું કે હવે એવું કઈ કરીશ નહીં. પણ જે બાળકોના નામ છે એમાં તમે આનો બીજાનું નામ ચડાવશો તો તમારી માં કેસ થાય. સાંભળી લો કેમ કે જેનું બાળક હોય એનું બાળકમાં બીજાનો બાપ બીજો બનાવો તો એને જે કઈ જે તે સમયે તમારે ડિલિવરી થઈ હોય ને ત્યારે અહીંયા નામ લખાવ્યું હોય એમાં આના બાપાનું નામ લખાવ્યું. કોણ છે એનું બાળક છે એનું. ના સર ઈ તો કોર્ટમાં અમે ગયા હતા ને કોર્ટમાં એવું કીધું છે કે તમે કાયદેસર લગ્ન કરો ને એના પછી તમે તમારે નામ બદલાવવું હોય ને તો નામ બદલાવી શકો. કેમ કે આગલા ઘરવાળાના કઈ ડોક્યુમેન્ટ નથી, કઈ કાગળિયા નથી એટલે છોકરાઓને ભણતરમાં તકલીફ પડે છે ને એટલે સાહેબે અમને કીધું છે કે તમે વાંહેરિંગ કરી. ઈ નામદાર કોર્ટની મંજૂરી લઈને કરવાનું. ના કોર્ટની મંજૂરી છે જ. કોર્ટે અમને કીધું છે તમે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારે જે કરવું હોય તમે કરી શકો એમ. છોકરાઓ હાટુ થઈને તમારે આપણે અત્યારે જે તમારા આધાર કાર્ડમાં જે નામ છે ને ઈ તમારા ઓલા જૂના ઘરવાળાનું છે. હા એનું છે મારા. એટલે પેલા તમારા પિતાશ્રીનું નામ આવે પછી થઈ શકે ને કેમ કે એનું નામ છે ત્યાં લગ્ન રજીસ્ટર કરવામાં તમને તકલીફ પડે ને. પણ સર એમાં શું મને કોર્ટમાંથી ને એમ કીધું છે કે તમે ઓલારે છૂટું કરી નાખો ને તો કાયદેસર તમે આની હારે લગ્ન કરી શકો. તો એમાં મને ઈ એમ કે છે કે તું એકલી છૂટું કરવા જા. પણ મને ખબર જ નથી કે એ જણ રીએ છે ક્યાં. ઈ છે ને તમે ત્યાંનું કોઈ નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાંનો તમારી પાસે કઈક પુરાવો હોય ક્યાં રીએ છે એ ખબર છે કે નથી? નથી ખબર. ઈ તો તકલીફ છે. ઈને અહીંયા પેલા રહેતો હતો ને ત્યાં અમે તપાસ કર્યું. મારા કાકાને એમને રહે છે ને મારા કાકાને પૂછ્યું. મેં કીધું એને ત્યાં તપાસ તો કરો હશે તો મેં કીધું છે ને મારે છૂટું જોઈ છે તો ત્યાં કાકાએ તપાસ કર્યું ને નથી એવડો. હવે કાંઈ વાંધો નહીં. આમાં જો કદાચ અમારા ફોન આવશે
આ વિડીયોના માધ્યમથી જો મારામાં ફોન આવે તો તમે એની હારે છૂટાછેડા કરી લેજો. તમે વિડીયો નાખી દીધો છે? ના, હમણાં નજી નાખે એમાં અમે મારા નંબર હોય ને એટલે મને ફોન કરે કે ભાઈ આની યાર મારે છૂટાછેડા એના નંબર મારા ન હોય તો હું તમને ફોન કરું છું, અને આવી રીતે મારામાં રિંગ કરે તો હું તમને એનો કોન્ટેક્ટ કરાવી દઉં, એટલે તમે એ સીધું વાત કરી લેજો. સર મને આની હારે કાંઈ વાંધો નથી, પણ છે ને કાયદેસર મને છે ને દબાવીને રાખે છે, મને ધમકાવીને રાખે છે કે તારે આમ જ અત્યારનો જ દાખલો છે, કલાક પહેલાનો દાખલો છે. મને એમ કીધું કે હું તને ફોન કરું ને તો મારી હાટું જમવાનું તારે બનાવવાનું, બરાબર. એના ફોનની હું રાહ જોતી હતી, મારી છોકરીને હું તૈયાર કરતી હતી, બરાબર. ઓચિંતાના એ ઘરે આવ્યા, મને કે જમવાનું બનાવી દીધું. મેં કીધું ના, તમારા ફોનની રાહ જોતી, તમે મને એમ કીધું કે હું ફોન કરું તે જમવાનું બનાવજો, બરાબર. તો અહીંયા ઘરમાં જેમ આવે એમ રાડારાડી કરીને મારી યાર મને ગાયરું બોલીને જેવા ને તેવા શબ્દ કાઢીને ગાડી લઈને ભાગી ગયા, બરાબર. અને એમાં પછી ઈ મારી સાથે શું કરે છે ખબર છે? લગ્ન વગરના મારી પાસેથી બાળક માંગે છે કે તું મને બાળક દે. આપણે ઈ તો જે તમારા પતિ પત્નીનો સંબંધ હોય છે એમાં અમે તો પતિ પત્નીનો સંબંધ છે સાહેબ, બરાબર. તો ઈ જવાબદારી ઈ આવી રીતના વાતે વાતે ભાગી જાય છે, બરાબર. તો પછી આ છોકરાની જવાબદારી લઈએ કોણ? ઈ તો બેન હવે જો આ જે પ્રેમ કુળે ઈ તમે તમારી રીતે નિર્ણય અત્યારે લ્યો છો, ઈ નિર્ણય પહેલા લેવાની જરૂર હોય ને. અત્યારે નિર્ણય લીધો ને અત્યારે તમે આ બધું વિચારો છો તો ઈ તો હવે બધું નકમ 7 વર્ષ પછી વિચાર્યું ને અત્યારે. પણ 7 વર્ષ પછી એમને હું એમ કહું છું કે હાલો આપણે બે મળીને કંઈક આગળ રસ્તો નીકળે તો આપણે છૂટું કરી નાખી, બરાબર. કે છૂટું તો હું આજે નહીં કરવા આવું, કાલે નહીં કરવા આવું તારી યારે, બરાબર. તારે છૂટું તારે એકલીને કરવું જોઈએ, ને નકર તું કે મને બાળક દે તો તારી યારે રહું, નકર નહીં રહું એમ. બાળક તો ઈ તો એનો જે કઈ છે એ બાળક તો આજે 7 વર્ષ છે તો કોઈ પણ બાળકની તો કોઈ પણ ની ઓલી હોય ઈ તો મને હું એમને કહું છું કે કાંઈ વાંધો નહીં, તમને લગ્ન વગરનું બાળક જોતું હોય તો હું તમને ઈ પણ કરવા તૈયાર છું, બરાબર. પણ તમે કમસે કમ મને માનપણ તો દિયો, તમે મારું અપમાન તો કરો માં, ઘરમાં મારા છોકરાની સામે તમે મારો માં, તમે મને કંઈક જોતી વસ્તુ તમે મને દિયો. બહાર કંઈ કામે નથી જવા દેતા, કોઈ હારે વાતચીત નથી કરવા દેતા. અહીંયા ભાડાના મકાનમાં રહું છું તો રાતના 3 વાગે મકાન માલિકને ફોન કરીને કહે કે આ હું ભાડું ભરું છું, મને ગમે એવું કરીશ, આ મકાન 2 દીમાં ખાલી કરી નાખીશ, આમ કરી નાખીશ. ભાડું મકાન માલિકને પણ હેરાન કરે છે. ઈ તમારો આંતરિક પ્રોબ્લેમ છે, એમાં અમારે કઈ ન હોય, કેમ કે ઈ તમારો અંગત. અમારે એટલું જ છે બેન કે છે તમારા એ લગ્ન વિષયક બાબતમાં જેટલો પ્રોબ્લેમ છે એટલું મેં એની હારે વાત કરી લીધી છે. હા, તો શું કીધું? હા, ઈ હું હમણાં તમને મોકલીશ. એટલે ઈ બધી વાત થઈ ગઈ છે અત્યારે, ઈ બધા સોલ્યુશન થઈ ગયા છે. તમારા બેયનો જે કઈ આંતરિક પ્રોબ્લેમ હોય ઈ તમારે સોલ્વ કરવાનો. હા, કેમ કે એનું કારણ છે કે એમાં તમારે એના એકાબીજાને કેવી રીતે રહેવું, તમારે બાળક દેવું ન દેવું, એ બધું તમારો વિષય થઈ ગયો. એમાં અમે તમને આઈ ન પાડી અને નાઈ ન પાડી. બરોબર. કેમ કે ઈ તમારી જિંદગીનું તમારે વિચારવાનું. ઈ મને હા સર, ઈ મારી ભૂલ છે કે ઈ તમને હું ના કહી શકું, બરાબર. પણ ઈ મને લગ્ન મારી સાથે નથી કરતા અને મને છે ને એમને અત્યારે મેં એને કીધું, સાંભળી લો બેન, જો અત્યારે મેં એને કીધું કે ભાઈ તમારે બોલું ન હોય તો લગ્ન મંદિરમાં પણ થઈ શકે, હિન્દુ સંસ્કૃતિની અંદર જ્યાં હોય ત્યાં લગ્ન થઈ શકે છે, બરોબર. ઈ વસ્તુ ના કરી શકે માણસ હાથ વરમાં. તો ઈ એને કીધું કે મંદિર, એને અત્યારે લગ્ન મંદિર કરવાની આ પાડી છે. ઘણા ટાઈમ થી આવું જ બોલતા આવે છે. ના, અત્યારે ઈ પેલા ઘણા ટાઈમ ને ભૂલી જાવ. અત્યારે જે વાત અમારી યારે વાત થઈ ને બેન, ઈ ફર્સ્ટ પણ સરખી વાત કરવી પડે, કેમ કે અમારે કઈ કોઈનું અમે કોઈને ઓળખતા તો નથી. ના સર, નથી ઓળખતા. અમે કોઈને ઓળખતા નથી. અમારી વાણી થકી અને અમારા વિચાર થકી અમારે તમને સમજાવવાના છે. બરોબર. હા, ઈ અમે તમને કહી શકું. એટલે ઈ હવે હરફર નહીં કરી શકે. ઈ તમારા લગ્ન મંદિરમાં કોઈ બ્રાહ્મણ બોલાવી અને જે ફેરા ફરવાના એ ફરી લ્યો, ત્યાંથી જે કઈ છૂટાછેડાનું જે કઈ છે ઈ કરી લ્યો. ન્યાય કઈ લગ્ન તો કરેલા નથી ને તમે? ના. હા, એટલે લગ્ન કર્યા નથી એટલે ડિવોર્સ ની જરૂર નથી. હા, એટલે જે ડિવોર્સ લેવાના હોય પતિ તરીકે ઈ તમને મળે તો લઈ લેવાના. હા, ઈ તો કોર્ટમાં બધાય કીધું હતું કે એના લગ્ન જ નથી થયા તો છૂટું કેવી રીતના થાય એમ. ખાલી એમ કે છે કે તો છૂટું કરીને પણ લગ્ન જ નથી થયા, છૂટું કેવી રીતના થાય? લગ્ન તમારા જો કઈ કોર્ટ મેરેજ કરેલા હોય કે પછી હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરેલા હોય, એવું કઈ નથી કરેલું. ઈ કાંઈ કરેલું ન હોય તો એની કંકોત્રી છપાણી ન હોય. ના, નથી છપાણી. હાલો, કંકોત્રી છપાણી નો એટલે એવિડન્સ તરીકે તમારી પાસે તમે આ જે કઈ છે એના બાળકો સિવાય તમારી પાસે ઓન પુરાવો કઈ છે નહીં? ના, નથી. હા, એટલે ઈ તમે ઈ નક્કી કરી શકો કે આ એમનો ઘરવાળો છે, પણ એના બાળકો છે ઈ સાબિત થાય. હા, ઈ એવિડન્સ રહી ભાઈ આ બાળકો આના છે, અને તમે પોતે કબૂલો ભાઈ આ બાળકો આના છે. કેમ કે મા ઉપર કોઈ શંકા કરતું નથી. આપણે કોઈ પણ માં હોય, આસ્થા અને વિશ્વાસ પાત્ર કેટલો. આપણી માં આપણને એમ કે બેટા આ તારો બાપ છે, એટલે આપણે એ વાતને સ્વીકારી લેવી પડે કે આ મારો બાપ છે. એમાં આપણે એ માં શંકા ન કરી મારી સાચું બોલી ઈ હતો બીજો. હા, એટલે ઈ શંકાનો વિશ્વાસ એટલો કે તમારી માં તમને કહે કે આ તારો બાપ એટલે માની લેવું પડે.
હા સર. આ બધી મેટર એવી છે. એટલે હવે એની અંદર ઈ બાળક એના છે અને તમે જાણો છો જ્યાં જે ડિલિવરી થઈ હોય બાળકોનો જન્મ થયો હોય એનો એમના આધાર કાર્ડમાં નામ લખ્યા હોય એટલે પૂરું થઈ ગયું. હા. ઈ વિષય પૂરો થઈ ગયો. આ અત્યારે તમારી સાથે તમે 2-5 દીમાં લગ્ન જ્યારે તમારા ગોઠવાઈ જાય ત્યારે એના ફોટા અને એવું મારામાં મોકલજો. હા સર. ઓકે, અત્યારે ચર્ચા થઈ ગઈ છે. પછી ગોઠવાઈ જાય એટલે મને પાછી રિંગ આપજો. ના તમે એવડાય કીધું છે કે એની સાથે હું લગ્ન કરી લઈશ એવી રીતે. હા બેન છો, અમારી પાસે જેટલું આ જે છે એ હમણાં તમારામાં જ આવશે, તમને જ બતાવશું, ભાઈ જોઈ લ્યો, બરાબર છે. પણ એ બાબતમાં પછી ઓલો જો કદાચ મારામાં ફોન કરે હા. તો એમના તમારા ડિવોર્સના કાગળ અને જે કાંઈ ડોક્યુમેન્ટ લેવાના હશે એ અમારો કોન્ટેક્ટ કરશે તો અમે તમને કોન્ટેક્ટ કરાવી દેશું. હા સર. ઓકે. હા સર. હું એમ કહેતો હતો કે ઈ પાછું એમ કહેતો હતો કે ભાઈ મારી માથે શંકા ને એવું બધું કરે છે તો ક્યાંય મોબાઈલ વ્યર્થ બતાવે છે ને ઓનલાઈન બતાવે છે ને આવું બધું જે કાંઈ કે મને કીધા કરે છે. એટલે ઈ જરીક તમે જોજો તમારા બેને કે પછી કેમ કે ઈ આવી રીતે જીઆરડીમાં નોકરી કરતા હોય જેને રાત્રે ક્યાંય ફોન હોય, કામ હોય, જવાનું હોય તો એમાં કે મારી માથે શંકાઓ કર્યા છે. બોલી બારીયા સર ઈ તો છે ને એનું બાનું છે. એમને લગ્ન મારી યારે કરવા નથી ને એટલે ગમે ત્યારે મને બાને ચડાવે છે, ગમે ત્યારે મને બાને ચડાવે છે કે તું મારી યારે આમ કરેશ, તું મારી યારે આમ કરેશ. ઈ તો મને એનાથી વધારે મારી ઉપર વેમ શંકા કરે છે. મને તો બેનપણી પાસે પણ નથી બેહવા દેતા. મને ઘરમાંથી બહાર બકાલું લેવા જાવ ને ત્યાં મારે વિડીયો કોલ કરીને એમને દેખાડવું પડે છે કે હું અહીંયા બકાલું લેવા આવી છું, બરાબર. ઈ હું નથી કેતી, કોઈને નથી કેતી, પણ એમને મારી યારે લગ્ન ના કરવા પડે ને એનું બાનું કાઢે છે. ઈ લગ્ન પરથી વાત નથી. આ જે કઈ બે પતિ પત્નીના જે અવિશ્વાસ જે છે ને એટલા પૂરતી જ વાત છે. એમાં નથી કરવાની, ઈ અત્યારે કરવાની આ પડી, ઈ વાત ઈ થઈ ગઈ છે. વાત કાપી નાખો. પણ સાહેબ ઈ તો 6 વર્ષથી કહેતા આવે છે, આ જ પ્રશ્ન કરે છે કે તું મારી યારે શંકા કરે, તું મારી યારે શંકા કરે. પણ મેં કેદી તમને શંકા કરી? શંકા એકવાર મેં કરી હતી. મેં એક છોકરી યારે એમને જોયા હતા ને એના પછી મેં તમને કીધું, એમને કીધું હતું કે તમે આ વસ્તુ રહેવા દો કેમ કે તમે મારી જિંદગી બગાડી છે, તમારે આ કરવું હતું ને તો મારી જિંદગી શું કામ તમે બગાડી, બરાબર. ઈ વસ્તુ મેં એકવાર એને છોકરી યારે જોયા હતા ને ત્યારે મેં કીધું હતું. એના પછી મેં નથી, હું એમને નથી કહેતી. મને શું કહે ખબર, તારે મને ફોન નહીં કરવાનો, તારે મને કઈ કહેવાનું નહીં, હું ગમે ત્યાં જાઉં, મારી મરજી પડે ત્યાં હું જાઉં, બરાબર. એવી રીતના મારી યારે વાત કરે. ઈ મેં એને કહી દીધું, મેં કીધું ભાઈ જો ઈ તમારે એમને સાચવવા પડે આ બધું. ઈ અમે અમારી ભાષામાં જે આવતું હોય ઈ અમે એને જવાબ આપી દીધા છે. હા સર. હા, એટલે ઈ બધી વાત થઈ ગઈ. પણ બે આવી વસ્તુથી શું છે કે એકાબીજાના જો હવે મારે સમજો અહીંથી છૂટીને બીજે છૂટીને ત્રીજે, એમાં તમારી ઇજ્જત જાય, એની પણ ઇજ્જત જાય. હવે ઈ તો જો મારે સાંભળો કે એને અત્યારે તો એને તો બાળક છે નહીં. અત્યારે જે બાળકો તમારા સાચવે છે અને ભણવાય બેહાડ્યા છે, ક્યાંક સ્કૂલ કીધી ત્યાં બેહાડ્યા છે, હોસ્ટેલમાં છે. હા, એટલે ઈ ખર્ચો બધો ઈ અત્યારે તો આપે જ છે ને. ના સર, ખર્ચો તો વરસ દિવસના ખાલી 1500 રૂપિયા ફી છે ને. હજી વરસ દિવસ થઈ ગયું, મારા છોકરાને ફી નથી ભરી એવડે. ઈ કે ભરું છું, હું ફી ભરું છું. ના સર, ઈ ફી નથી ભરી. અત્યારમાં હું હોલ્ડમાં રાખીને સર હારે વાત કરવી ને તો હું વાત કરાવી દઉં તમને. મારા છોકરાઓની ફી હજી બાકી છે. ભીખ માંગીને એની પાસે માંગુ છું કે તમે મારા છોકરાની 1500 રૂપિયા વરસ દિવસની તમે કેમ નથી ભરી શકતા? અને મને ક્યાંય કામે નથી જવા દેતા. કામે જવા દેતા હોય તો મારા છોકરાને 1500 રૂપિયાની ફી તો હું ભરી શકું ને. બેન, આ પ્રેમ લગ્ન છે ને એની દિશા બધીની આવી છે, તમારી એકની નહીં. ટોટલ હોલ ભારતની અંદર જેને પ્રેમ કર્યા, જેને મા બાપ કીધું એમ નો કર્યા, પોતે પોતાના નિર્ણય લીધા, એ બધાય દુખી છે. ઈ આમાં આવા મારી ચેનલમાં લગભગ જાજા વિડિયા ઓડિયા છે. હા, ઈ તો 500 ઓડિયા તો આવા જ છે ચેનલ પ્રેમ પ્રકરણ વાળા દુખી છે. હા, એટલે આ પ્રેમનો નિર્ણય બધો આવો જ હોય છે. કાંઈ વાંધો નહીં, અત્યારે એને બધું આ પાડી છે એટલે એ તમારું એક થઈ જાય. પણ એકાબીજા જે શંકા કુશંકા છે એમાં ન પડતા, જેથી કરીને તમારું હવે ઘરગમ બરબાદ થાય નહીં. હો, ઈ સર મારી યારે વર્તન જ એવા કરે છે. તારે મને કઈ કહેવાનું નહીં, તારે મને હવે સમજા નથી. હવે જે કાંઈ પ્રેમ હતો ને વી ગયો ને, હવે વડકા જ વૈધા. હા, ઈ મારી યારે વાતે વડકા જ ભરતા હોય, જેમ આવે વડકા જ ભરતા હોય. તારે મને આમ નહીં કરવાનું, તારે મને તેમ નહીં કરવાનું, તારે મને આમ નહીં કરવાનું. પણ સાહેબ, ઘરમાં જણ છે, જણને હું પૂછી તો હોકું ને કે તમારી સાથે તમારી હાટું હું કંઈક બનાવું નહીં, તમારે ખાવું છે નહીં. આ પ્રશ્ન તો એમને હું કહી શકું ને કે હું કે તારે મને કઈ કહેવાનું નહીં. ઈ પણ તમે સમજા નથી. હવે છે ને એકવાર ઈ શબ્દ સાંભળવા માટે થઈ અને પ્રેમ હોય ને તો એ રાયતાથી જાગે કે મારો ફોન આવે ને તો ફોન ની રાહ જોઈને બેઠો. હવે તમે બોલો ને તોય કડવું લાગતું હોય. ઈ તો અમને લાગે જ છે અત્યારે. ઈ આ પ્રેમ નો સક્સેસ.
પણ સાહેબ આ મારી જિંદગી બગડી છે ને એનો મને અફસોસ છે. ભલે તમારે જે કરવું હોય એ કરતા મારી હારે, બરાબર, પણ તમે મારા છોકરાઓ હારે મારી જિંદગી શું કામ બગાડી? મારા છોકરા એ તમારા દુશ્મન થોડા હતા. મારા છોકરા અત્યારમાં નાના છે સાહેબ. મારા 2 છોકરીઓ છે, એક છોકરો છે, બરાબર. એને બાપનો દરજ્જો દે છે. મારા છોકરાઓની સામે મારી હારે જેમ આવે એમ વર્તન કરે ને એટલી તો ભાન પડવી જોઈએ ને કે ઘરમાં જુવાન છોકરી છે. કાંઈ વાંધો નહીં, હું એની હારે મેં બધી વાત કરી લીધી છે. હવે થોડુંક તમારી રીતે એકાબીજા સમજીને જવજો એટલે બીજી ડખાડુખી ન થાય. હો, મેં એની હારે બધી ચર્ચા કરી લીધી. હા સર, હા. ભલે. હા હા સાહેબ. હા, હવે એમની હારે વાત થઈ ગઈ. હા, પણ હવે તમે કઈક છોકરાની ફી બી કે ભરી નથી ને મને મારી માં શંકા કરે ને અત્યારે કે ગયા તે ગાયરું કાઢીને ગયા ને બાંધીને ગયા ને પેલા અરે ના એવું નથી સાહેબ. બપોરે જમવાનું નહોતું બનાવ્યું એટલે મેં કીધું જમવાનું તો બનાવતો હોય કે તમે એવું કીધું તું, તમે એવું કીધું કે ભાઈ હું ફોન કરું ને તે પછી જમવાનું બનાવજે. ના તમને તો અમુક સાહેબ બાયુની વસ્તુ ખબર હોય ને કે ભાઈ હવે એ બધું ઉમેરીને બોલે ને એ બરોબર. એટલે મેં કીધું કે ભાઈ હવે 1 વાગે તો જમવા આવતા જ હોય તો પછી તારી રીતના કઈક બનાવીને ખાય ને એમ. એને એવું કીધું, પેલા મને એવું કીધું તું હું ફોન કરું ને પછી જમવાનું ચાલુ બનાવજે એમ. ના એવું મેં નથી કીધું. અને ગાયર તો હાવ હમુરી નથી દીધી. ગાયર ઘરમાં હું શબ્દ બોલ્યો જ નથી. એ કે મારી જીવન 14 વર્ષની દીકરી છે ને મારી યાર કે એવું ગેરવર્તન કરે, છોકરા હોય તો આવું કરે. સાહેબ જો 14 વર્ષની છોકરી ને છોકરો એ બે તો હોસ્ટેલમાં છે. એક નાની દીકરી અમારી ભેગી છે, બરોબર. એ ટૂંકમાં એને કહેવાનું શું છે કે તું મારા દબાવમાં રહે, હું કહું એમ કર, બરોબર. અને તારે છે ને મને આખો દી ફોન કરવાના, મેસેજ કરવાના. તો હવે સાહેબ હવે હું જો દિવસના ફર્નિચર કામ કરું છું, હવે સ્વાભાવિક જ છે તમારી ઘરે હું કામ કરવા આવ્યો હોય ને એક જ તારા ફોન ચાલુ હોય ને વિડીયો કોલ ચાલુ હોય તો તમે ખુદ એમ ન કહી દો કે ભાઈ તારે કામ કરવું હોય તો કર ને કર, તું જવા દે અહીંથી ને એમ. બરોબર. એટલે એ વસ્તુ મારી અરે ઘણી વાર બની ગઈ છે. તમારે ઓલું લઈ લેવાય, બ્લુટૂથ લઈ લેવાય. હે, બ્લુટૂથ લઈ લેવાય એટલે એનો ફોન ચાલુ રહે ને તમારે ઓની હારે વાત થઈ જાય. હવે મને સાહેબ હવે કામમાં જીવ લગાડવું કે ઈ કરવું એમ. આમાં તો બધું આ પ્રેમ કરો એમાં આમ જ કરવું પડે, નકર તો આ ઘરે લઈએ ભાઈ. હા, એટલે મેં એને શું કીધું ખબર છે, મેં કીધું તારે વ્યવસ્થિત રહેવું હોય ને તો ભાઈ રે, નકર પછી તું મારી માથે કાયદેસર જે થતી હોય ની કાર્યવાહી કરી નાખ એટલે છુટકારો થાય, બરોબર. તો એ કે ના હું એવું મારે એવું નથી કરવું અને મારે એ કે આમ ને તેમ ને. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવા બેયના શિંગડા પગ આવ્યો છે ને ભાઈ, એવું ન નીકળે. હા, એટલે સટકવા માંગો તો સટકી નહીં શકો, પણ મૂળ પાલન પોષણ કરો. આ બાળકોનું કઈક ફી ભરવાની હતી 1500 રૂપિયા એ ભરી નથી. જો હવે ત્યાં છે ને ઉપલેટા ડુમિયાણી જે પ્રિન્સિપલ રહ્યા ને મેં એને કીધું, મેં કીધું સાહેબ ઓલરેડી આપણે દર મહિને છે ને જો છોકરાઓના અહીંથી આવવા જવાના પછી ભાગના ને એ ઓલરેડી 1500-2000 રૂપિયા દર મહિને થાય જ છે. હવે મેં કીધું ફી કેટલી ભરવાની તો કે 2500 ને 3000 રૂપિયા જેવી બાકી છે બેયની, બરોબર. મેં કીધું એક કામ કરો, જો ઘરમાં મેં કીધું કમાવા વાળો એકલો હો તો હવે દર મહિને 500 રૂપિયા એક્સ્ટ્રા દેતો જાવ, બરોબર. તો એ નાના સાહેબે મને કીધું કાંઈ વાંધો નહીં કે દર મહિને 500 દેતા જાવી કે તોય તમારી કે 3-4 મહિનામાં ભરાઈ જાય. ઓકે, કાંઈ વાંધો બરોબર. તો હવે નક્કી તો કરી લીધું છે. આ વખતે જો વાલી મીટિંગ આવે ને તો હવે એમાં મારે જો આપણે જે કાંઈ રેગ્યુલર જે દેતા હોય એ ને અલગથી 500 રૂપિયા મેં કીધું ફીમાં જમા કરાવી દેજો. ઓકે, કાંઈ વાંધો નહીં, પણ એ જે એકબીજાના જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી લેજો. હા સાહેબ, હા સાહેબ. અને હું તમારા વિડીયો જોઉં છું, મને આ તો હે ને થોડોક ઉપાધિમાં હતો ને એટલે, બાકી તમારા વિડીયો ઘણી જગ્યાએ આવે છે અને હું જોઉં છું, હું તો વર્તી ગયો તમને. કાંઈ વાંધો નહીં, પણ હવે આવું ન થાય. એટલે જો તમને કહી દઉં, અત્યારે માણસોને ઘરે બૈરાવું નથી. અટાણે બાયું હાટું બધા માણસો હેરાન થાય છે. અટાણે કોઈ પણ જગ્યાએ દીકરી મળતી નથી. તમારા ઘરે છે તો તમે થોડી કિંમત કરીને એનું પાલન કરી લ્યો. એટલે શું થાય કે અત્યારે તમને કહું અટાણે લગ્ન કરવા 55 વર્ષના બાબા લાઈનમાં છે. મને ખબર છે. કાલે જ અમારે વાત થઈ ગયો ને, અમારે ઘરે શું અમારા એક છેટાવા કાકા આવ્યા હતા ને એને એ જ વાત કરી કે હું ખુદ કે છે ને અમારા હગામાં હું ખુદ કે 2.5 લાખ રૂપિયા દઈને લઈ આવ્યો તો હવે ટકે નો ટકે એનો ભરોસો નહીં એમ. એટલે મારે હવે આ કોઈ દીકરી હોય અને પછી વહી ગયા પછી તમે પસ્તાવો ને પછી સમય નથી રહેતો. હા, અરે ના સાહેબ, હું તો જો ભાઈ બધી રીતના તમને તો ખબર હોય છે જાણ કે કઈ રીતના રહેતો હોય દિવસના. હું મારું કહેવાનું મીનિંગ એ છે સ્ત્રી છે એને કેમ એ રાજી રહે છે એની રાજીપામાં જો વળતા પડતા કરશો તો પ્રેમની અંદર પછી પ્રેમ પતી ગયા પછી હું તું બાપા મારી સિવાય કઈ વધતું નથી. હા એ વાત છે. ના હવે બીજી વાર આ પ્રેમ ને તમારે અમર બનાવી જો. માંગડો ને પદ્માવતીએ મર્યા પછી ના પ્રેમ કર્યા.
એ વાત હાજી. હવે બીજી વાર હે ને સાહેબ, હવે આજથી મેં ધ્યાન રાખવું થોડું ઘણું, પણ હવે ઈ કદાચ તમારે એની હારે વાતચીત થાય ને તો એને કહેજો એને કે અમારી બેન પાસે પછી ટાઈમ ન હોય. આ તો એક જે કામ ફોન ઉપાડ્યો હોય ને એટલે અત્યારે તમારી યાર થોડીક લપન છપન થઈ જાય, પછી મારી પાસે ટાઈમ નથી ભાઈ, હું આવું કરવા બેહું, મારી પાસે નવરો જ ન રહું. પણ હવે શું છે કે આવું થોડુંક તમારું હોય ને કે અમારા એક શબ્દથી કે અમારા એક ઓડિયોથી તમારી જિંદગી સુધરતી હોય તો 5 મિનિટ બગાડી નાખવાની. હવે અમારી આખી જિંદગી બગડી ગઈ. હા ના સાહેબ, હવે હે ને બીજી વાર હાલો હું થોડો ઘણો ફેરફાર કરું ને બીજી વાર ધ્યાન એટલે એને રાખીશ. મારે છો સ્ત્રી છે ને એ એક રાજહટ, સ્ત્રીહટ ને બાળહટ. એને ખાવા પીવાનો શોખ હોય, રખડવાનો શોખ હોય, આ એક સ્ત્રીના બધા શોખ હોય. ઈ શોખ આપણે થોડા પૂરા એના કરવા જોઈએ. ઈ પણ જાતા જ હોય સાહેબ. હવે જો અમે નહીં, આ તો વાત કરું છું. તમે, હું તમને નથી કહેતો તમે નથી જતા એમ, પણ તમને એક ઉદાહરણ કે આ કંપની ફોલ્ટ. એવી વસ્તુ બધી કરવી પડે. સાચી વાત છે. એટલે એને એટલે શું થાય કે એને તમારાથી આનંદ રહે તમે બસ. બાકી જો ઘર તો ઘર જ છે, અને અહીંયા નહીં ક્યાંય જો ઘણી બાયું 2-3 ઘર કરે છે તો હું ઘર બદલાવે શાંતિ મળે? નો ઓલે હા તમે કદાચ 3 બાયડીઓ કરો તમને શાંતિ મળે? એ બધી બાયડીઓ ફરવામાં જ જિંદગી વહી જાય. સાચી વાત છે. એ પછી એમાં ને એમાં જ બધું વયું જાય હા તમારે. ને બીજી હજી હમણાં કાલની ને પરમદી મારો એક ઓડિયો વાયરલ થયો. એની પાસે જમીન વેચી હતી. પૈસા હતા તો ગઈઢા માણાને 24 વર્ષની બાઈ પ્રેમ કરતી હતી. હું કામ? પૈસા ને, આની કોઈ જરૂર જ નહોતી. નથી. સાચી વાત છે. એટલે અમુક પૈસાના પ્રેમ થાય. પણ હવે આ તમારી હારે રહે છે એટલે તમે એની હારે લગ્ન કરી લ્યો. હટ આપણે એક બ્રાહ્મણ લાવી અને મંદિરે ફેરા ફરી લ્યો. અને આપણે જે ઓલી એક વાત કરી તમે કે ભાઈ તા છોકરા વાહે તો નામ નહીં ચડે. હા, ઈ વાત થઈ ગઈ. ઈ છોકરામાં નામ નો ચડે, નો ચડે. હું તમને કહેતો હોઉં ને કે ઈ કોઈનો બાપ બદલાવી ન શકો. એનો બાપ જો કદાચ છોકરાનો કબજો માંગે તો તમારી માં કેસ થાય. હા, એટલે એ તમે એને વાત કરી દીધી ને. હા, ઈ બધું થઈ ગયું છે. બધું સોલ્યુશન રેડી છે. અત્યારે કોઈ જાતનો બંબાલ નથી. 2 જણા સારી રીતે રહ્યો તો અમારો તમને વિડીયો ફોન કરી સારો દેજો લાગે ભાઈ. તો અમારો લાઈક, શેર, બહુ સબસ્ક્રાઇબ જીવન જરૂર અત્યારે કરજો. હાલ સારું હાલે છો ભાઈ.